દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાપડમાંથી સ્નેક્સ બનાવીશું। આજે ઘરમાં બાળકોને બહુ ઈચ્છા થઈ રહી હતી કે કંઈક મમ્મી તું પાપડનું કંઈક સ્નેક બનાવીને આપ મને, ખાવાની બહુ ઈચ્છા થઈ રહી છે। તો મેં કહ્યું ચાલો ત્યારે આપણે પાપડ કોર્ન બનાવી લઈએ ને ઝટપટ પણ તૈયાર થઈ જાય છે। તો જો એના માટે પાપડ લીધા છે આપણે, એને આપણે વચ્ચેથી કાતરથી એને કટ કરી લઈશું અને પછી આપણે એને તવી ગરમ મૂકીને એના ઉપર શેકી લઈશું। જો આવી રીતે કપડાના મદદથી આપણે આવી રીતે એને શેકી લેવાનું છે અને ગરમ ગરમ હોય ને ત્યારે જ એને આપણે કોર્નનો શેપ આપી દેવાનો છે। જો ઠંડો થઈ જશે તો એનો શેપ નહીં આવે। જો હવે શેકાઈ ગયું છે અને આવી રીતે પછી આપણે પાપડ કોર્ન બનાવી લેવાનો છે। જો આપણા બધા જ પાપડ કોર્ન બનીને તૈયાર થઈ ગયા છે। હવે એના માટે આપણે સ્ટફિંગ બનાવીશું। એના માટે એક પ્લેટ લઈ લઈશું આપણે। હવે આપણે ટામેટા અને કાકડીને બધું ઝીણું સમારીને લઈ લઈશું અને એમાં આપણે ચાટ મસાલો નાખી દઈશું અને કોથમીર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે અને બધું હલાવી લઈશું। હવે આપણે આલુ સેવ લીધી છે, એ આલુ સેવ નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરી દઈશું। હવે આપણે જે પાપડ કોર્ન બનાવ્યા છે એમાં ભરી લઈશું। જો આપણે આમાં ભરી લઈશું। આવી રીતે બધા જ ભરી લઈશું આપણે। જો આપણો આ પાપડ સ્નેક બનીને તૈયાર છે। તમે આ બાળકોને મસાલા પાપડ બનાવીને આપો છો એના કરતાં તમે આ રીતે બનાવીને આપો તો એમને પણ કંઈક નવું લાગશે અને ખાવાની ખૂબ મજા પડશે। તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।